નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અઘર ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોને અનુરૂપ આપણે આજે વિભાગ એનો વિડીયો બનાવીશું, જે અપેક્ષિતમાં આપેલા પ્રશ્ન સંગ્રહ મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને રોકડિયા 4 માર્કનો ફાયદો થશે, તો આખો વિડીયો જોજો અને વિડીયો ગમે તો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું વિભાગ એ. વિભાગ એમાં અવિભાગ જોડકા જોડો. મિત્રો, આ 4 માર્ક્સનો પ્રશ્ન હોય છે. હવે આમાં પ્રશ્નમાં એ રીતે પૂછાતું હોય કે બોર્ડ પ્રશ્નપત્રમાં વિભાગ એ અના પ્રશ્ન ક્રમાંક 1 થી 4માં જોડકાનો પ્રશ્ન પૂછાશે. તેમાં જોડકા કઈ રીતે હોય છે? તો કૃતિ અને તેના કર્તા, અથવા તો કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર, અથવા તો પાત્ર અને તેની કૃતિ, અથવા તો ઉક્તિ અને તેનું પાત્ર. આ 4માંથી એક પ્રકારના જોડકા પર 4 પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રત્યેકનો 1 ગુણ છે અને 4 પ્રશ્ન એટલે 4 ગુણ રહેશે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જે 4 ભાગ કીધા એમાંથી આપણે કૃતિ અને તેના કર્તા વિશે જોઈશું. મિત્રો, સૌપ્રથમ છે કૃતિ. ભૂખથી ભૂંડી ભીખ, જે 2024માં પ્રશ્ન પૂછાયેલો છે અને ફરીથી પણ પૂછાઈ શકે તેમ છે. તો તે કૃતિના કર્તા કોણ છે, એટલે કે લેખક કોણ છે? તો તમે જાણો છો, તે કૃતિના કર્તા છે પન્નાલાલ પટેલ. નંબર 2, વિરલ વિભૂતિ. તેના કર્તા છે આત્માતીર્થ અપૂર્વજી. નંબર 3, હિમાલયમાં એક સાહસ, જે જુલાઈ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. તે કૃતિના કર્તા છે જવાહરલાલ નહેરુ. નંબર 4, ઘોડેની સ્વામી ભક્તિ, જે જુલાઈ 2022 અને માર્ચ 2024માં પૂછાયેલ પ્રશ્ન છે. તો તે કૃતિના કર્તા છે એટલે કે લેખક છે જોરાવરસિંહ જાદવ. તો મિત્રો, અહીં જવાબ પણ આપેલા છે. પહેલામાં ક આવશે એટલે કે ભૂખથી ભૂંડી ભીખ પન્નાલાલ પટેલ, વિરલ વિભૂતિ આત્માતીર્થ અપૂર્વજી, હિમાલયમાં એક સાહસ જવાહરલાલ નહેરુ, અને ઘોડેની સ્વામી ભક્તિ તેમાં આવશે જોરાવરસિંહ જાદવ. તો મિત્રો, આ રીતે આપણે બીજું જોડકું જોઈશું. નંબર 1, રેસનો ઘોડો. તે પાઠના લેખક છે વર્ષા અડાલજા. નંબર 2, ભૂલી ગયા પછી. એ પાઠના લેખક છે રઘુવીર ચૌધરી. મિત્રો, તમે જાતે પણ મનમાં જવાબ આપી શકો છો. નંબર 3, વાયરલ ઇન્ફેક્શન, જે જુલાઈ 2022 અને માર્ચ 2024માં પૂછાયેલ છે. તેના લેખક છે ગુણવંત શાહ. જ્યારે નંબર 4, 36, એ પાઠના લેખક છે રતિલાલ બોરીસાગર. તો આ જોડકાના અહીંયા જવાબો આપેલા છે, જે તમે સારી રીતે તૈયારી કરી શકો. નંબર 3 જોઈશું આપણે. જોડકા નંબર 3, ડાંગાવનો અને. એ પાઠના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. નંબર 2, ચોપડાની ઇન્દ્રજાળ, જે 2024માં પ્રશ્ન પૂછાયો હતો. તે પાઠના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. મિત્રો, પૂછાયેલો પ્રશ્ન પણ ફરીથી પૂછાઈ શકે છે. નંબર 3, જન્મોત્સવ. તે પાઠના લેખક છે સુરેશ જોશી. નંબર 4, ગતિભંગ. તે પાઠના લેખક છે મોહનલાલ પટેલ. તો મિત્રો, અહીં જવાબ આપેલા છે. તમે તૈયારી કરો વ્યવસ્થિત. અહીંયા કૃતિ અને તેના કર્તા વિશે 3 જોડકા પૂરા થાય છે. હવે આગળનો ભાગ છે કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર. જોઈશું આપણે કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર. નંબર 1, ડાંગાવનો અને. તે કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો જવાબ આવશે પ્રવાસ નિબંધ. આ એક પ્રવાસ નિબંધ છે. નંબર 2, ગતિભંગ. તે કૃતિનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા. આ એક લઘુકથા છે. નંબર 3, વિરલ વિભૂતિ. તે ચરિત્ર નિબંધ છે, એટલે કોઈ મહાનુભાવ વિશે હોય તેને ચરિત્ર નિબંધ કહીશું. નંબર 4, ઘોડીની સ્વામી ભક્તિ. તેનો સાહિત્ય પ્રકાર છે લોકકથા. તે એક પ્રકારની લોકકથા છે. તો મિત્રો, અહીં જવાબ પણ આપેલા છે. જોડકા નંબર 2 જોઈશું. છત્રી. તે પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. નંબર 2, વાયરલ ઇન્ફેક્શન.
તેનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. નંબર 3 રેસનો ઘોડો, તે પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. અને નંબર 4 ભૂલી ગયા પછી, તે પાઠનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. જવાબો અહીં જોઈ શકો છો તમે. જોડકા નંબર 6 જોઈશું. હિમાલયમાં એક સાહસ, તેનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. એક જાતનો પ્રવાસ છે એક પ્રકારનો. પુખ્તી પુંડી ભીખ, તેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ, એક નવલકથામાંથી લીધેલ છે. નંબર 3 જન્મોત્સવ, તેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. નંબર 4 ચોપડાની ઇન્દ્રજાળ, તેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. તો મિત્રો અહીં કૃતિ અને સાહિત્ય પ્રકાર તે ભાગ પૂરો થાય છે. અહીં જવાબો તમે જોઈ શકો છો. આગળ ત્રીજા ભાગ શરૂ થાય છે પાત્ર અને કૃતિ, કે કયું પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવેલ છે. જો મિત્રો તમે પાઠમાં વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય તો એક સરળ જોડકા છે. સૌપ્રથમ આપણે જોઈશું દાસ કાકા, એ પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવેલું છે. તો દાસ કાકા એ પાત્ર ચોપડાની ઇન્દ્રજાળમાંથી લેવામાં આવ્યું છે. સેમ્યુઅલ બટલર, એ પાત્ર વાયરલ ઇન્ફેક્શન એ પાઠમાંથી લેવામાં આવેલું છે. આનંદ, એ પાત્ર ભૂલી ગયા પછી એ પાઠમાં આવે છે. અને મંજુ કાકી, એ પાત્ર રેસનો ઘોડો એ પાઠમાં આવે છે. આગળ પાત્ર અને કૃતિમાં આગળનું જોડકું જોઈશું. નંબર 8 ચબકબાઈ, એ પાત્ર વિરલ વિભૂતિ પાઠમાં આવે છે. ડુંગર, એ પાત્ર ગતિભંગ પાઠમાં આવે છે. વિશાખા ધનંજય, એ પાત્ર જન્મોત્સવ પાઠમાં આવે છે. જ્યારે સંજય, એ પાત્ર રેસનો ઘોડો એ પાઠમાંથી લેવામાં આવેલું છે. મિત્રો એ જવાબ તમે જોઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરી તમે જવાબ લખી પણ શકો છો. જોડકા નંબર 9 જોઈશું. ફોજદાર, એ પાત્ર પુખ્તી પુંડી ભીખ એ પાઠમાં આવે છે. બબલી, એ પાત્ર ગતિભંગ એ પાઠમાંથી લેવામાં આવેલું છે. માણેક, એ પાત્ર જન્મોત્સવ એ પાઠમાંથી લેવામાં આવ્યું છે. જ્યારે સૌભાગ્યભાઈ, એ પાત્ર વિરલ વિભૂતિ પાઠમાંથી લેવામાં આવેલું છે. અહીંયા જવાબો આપેલા છે. જોડકા નંબર 10 જોઈશું. જગદીશભાઈ, એ પાત્ર ડાંગાવનો અને એ પાઠમાંથી લેવામાં આવ્યું છે. પીખલો, એ પાત્ર ચોપડાની ઇન્દ્રજાળ એ પાઠમાંથી લીધેલ છે. યશ, એ પાત્ર રેસનો ઘોડો એ પાઠમાંથી લીધેલ છે. જયાવતી શેઠાણી, એ પાત્ર જન્મોત્સવ એ પાઠમાંથી લીધેલ છે. અહીંયા પાત્ર અને તેના જવાબ પણ આપેલા છે. જોડકા નંબર 11 જોઈશું. યમરાજ માલસીભાઈ, એ પાત્ર વિરલ વિભૂતિ પાઠમાં આવે છે. કાનજી દેવજી, એ પાત્ર જન્મોત્સવ પાઠમાં આવે છે. મનીષા નરેન, એ પાત્ર ભૂલી ગયા પછી એ પાઠમાં આવે છે. કાળુ રાજુ, એ પાત્ર પુખ્તી પુંડી ભીખ એ પાત્રમાં આવે છે. અહીંયા જોડકાના ઉત્તરો આપેલા છે. જોડકા નંબર 12 જોઈશું. ડૉક્ટર પ્રાણજીવન મહેતા, એ પાત્ર વિરલ વિભૂતિ પાઠમાં આવે છે. સુંદરજી શેઠ, એ પાત્ર પુખ્તી પુંડી ભીખ એ પાઠમાં આવે છે. વેલજી ડોહા, એ પાત્ર જન્મોત્સવ પાઠમાં આવે છે. જ્યારે ગોવિંદ, એ પાત્ર ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં આવે છે. જોડકા નંબર 13 જોઈશું. હવે ફોરમ, જે 2024માં પ્રશ્ન પૂછાયેલો છે, એ રેસનો ઘોડો એમાં આવે છે. જીવલો, એ પાત્ર ચોપડાની ઇન્દ્રજાળ એ પાઠમાં આવે છે. કાળુ, એ પાત્ર પુખ્તી પુંડી ભીખ એ પાઠમાં આવે છે. જ્યારે વિરાટ, એ પાત્ર ભૂલી ગયા પછી એ પાઠમાં
આવે છે. જોડકા નંબર 14 જોઈશું. મનીષા એ પાત્ર ભૂલી ગયા પછી એ પાઠમાં આવે છે. રણછોડભાઈ અને શંકરદા એ પાત્ર પુખ્તી ભૂંડી ભીખ એ પાઠમાં આવે છે. મુખિયાજી એ પાત્ર જન્મોત્સવ પાઠમાં આવે છે. જ્યારે રાની પરજ એ પાત્ર ચોપડાની ઇન્દ્રજાળ એ પાઠમાંથી આવે છે. તો મિત્ર અહીંયા પાત્ર અને કૃતિ એ ભાગ પૂરો થાય છે. આગળ આપણે જોઈશું ચોથો ભાગ ઉક્તિ અને પાત્ર, એટલે કે કઈ ઉક્તિ કયા પાત્રમાંથી લેવામાં આવેલી, કયું પાત્ર બોલે છે, કયું વાક્ય કયું પાત્ર બોલે છે એ રીતે. નંબર 1, ગાંડી એવા પગલાં તો ઘણાય હોય. આ વાક્ય ડુંગર બોલે છે. નંબર 2, જાગો નંદકીલાલ ભોર ભઈ એ વાક્ય જયાવતી શેઠાણી બોલે છે. નંબર 3, બોડીને તો વળી કાંકી કેવી આ વાક્ય જીવલો બોલે છે. જ્યારે નમસ્તે યંગ મેન આ વાક્ય વિરાટ બોલે છે. એ મિત્રો તમે ઉત્તરો જોઈ શકો છો. જોડકા નંબર 2 જોઈશું. બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈને આ વાક્ય નરેન બોલે છે. નંબર 2, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું આ વાક્ય નીનાબેન બોલે છે. નંબર 3, છોકરાઓ હું પૂછું તેનો જવાબ આપશો આ વાક્ય સંત બોલે છે. નંબર 4, આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા આ વાક્ય રાજુ બોલે છે. અહીંયા ઉત્તરો આપેલા જ છે. જોડકા નંબર 17, એ ઠૂંઠિયા ક્યાં જાય છે એમ આ વાક્ય સિપાઈ બોલે છે. આપણી બબલીની જ પગલી જાણી આ વાક્ય ડુંગરની પત્ની બોલે છે. નંબર 3, હું તો ભૂતકાળને બાદ કરીને જીવતો હતો આ વાક્ય નરેન બોલે છે. નંબર 4, અમારી ટુકડીને લઈને ટૂંકો રસ્તો લીધો હશે આ વાક્ય કનોજ બોલે છે. અહીંયા ઉત્તરો આપેલા જ છે. જોડકા નંબર 18 જોઈશું. નંબર 1, અમે પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા આ વાક્ય પીકલો બોલે છે. નંબર 2, માણકીએ જબરી ને એના પેટનું છોકરું જબરું આ વાક્ય ડોશી બોલે છે. નંબર 3, શા વિચારમાં પડી ગયા છે ભાઈ આ વાક્ય સુંદરજી શેઠ બોલે છે. નંબર 4, પટલાણીની દીકરી થઈને મને મોડું વહાણ આલો છો આ વાક્ય આંબા પટેલ બોલે છે. અહીંયા જવાબો આપેલા છે. આગળ જોડકા નંબર 19 જોઈશું. કાયનો વાળો ઘરે આવીને કરીશ આ વાક્ય આંબા પટેલ બોલે છે. નંબર 2, જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો તો છાતીમાં આ ટોટો આ વાક્ય સિપાઈ બોલે છે. નંબર 3, લે ચાલ મોડું થશે આ વાક્ય ડુંગર બોલે છે. નંબર 4, કાલે સવારે રૂપિયો દઈ જશું આ વાક્ય દેવજી બોલે છે. જોડકા નંબર 20 જોઈશું આપણે હવે. માળો ભારે છાતી સલો આદમી આ વાક્ય સૌ લોકો બોલે છે. તમે તો અંકિતને માય કાંગલો કરી મૂકશો આ વાક્ય વિનુ કાકા બોલે છે. ડોહાડીએ હું બાંધી આવેલું છે આ વાક્ય જીવલો બોલે છે. નંબર 4, ભગવાને જીવતો રાખવો છે તો મોખાના છોડા જ આ વાક્ય કાળું બોલે છે. અહીંયા વિકલ્પોના જવાબો પણ આપેલા છે. આગળ જોડકા નંબર 21 જોઈશું આપણે હવે. ચાલ બદમાશ ક્યાંનો આ વાક્ય વિનુ કાકા બોલે છે. આવકારના પોયરાને આપદાની પડવી જોઈએ આ વાક્ય જીવલો બોલે છે. એલા કાંજી માણકી કણસે છે આ વાક્ય કોઈ વ્યક્તિ બોલે છે. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે
આ વાક્ય ડુંગર બોલે છે. અહીંયા વિકલ્પોના જવાબો આપેલા છે. પ્રશ્ન જોડકા નંબર 22. નંબર 1, તો તમારા મોંમાં કી સાકર લ્યો જાઓ. આ વાક્ય મંજુ કાકી બોલે છે. નંબર 2, કેમ યમરાજભાઈ, કેમ માલસીભાઈ. આ વાક્ય શ્રીમદ રામચંદ્ર બોલે છે. નંબર 3, તમારું છે ને તમને આપીએ છીએ. આ વાક્ય શેઠ બોલે છે. નંબર 4, શું મને તો કંઈ દેખાતું નથી. આ વાક્ય ડુંગર બોલે છે. તો મિત્રો, આ પ્રથમ વિભાગ 1ના આ વિભાગમાં આપણે જોડકા પૂછ્યા છે, જે કૃતિ અને કર્તા, કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર, પાત્ર અને કૃતિ, ઉક્તિ અને પાત્ર, તે 4માંથી ગમે તે એક જોડકું પૂછ્યા છે અને 4 પ્રશ્ન છે અને 4 માર્ક્સ મળશે. મિત્રો, આ જ રીતે આગળના વિડીયો પણ આપણે મૂકતા રહીશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર અને લાઈક કરો. થેન્ક યુ.